અમારા શીર્ષક નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીએ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સંગઠનના પ્રભારી શ્રી રત્નાકરજી સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળના પ્રદેશના નેતૃત્વ, સવિશેષ સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો પણ, અને સાવલી વડોદરા જિલ્લાના અધ્યક્ષ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, સાવલી નગર મારા શહેર ભાજપ પ્રમુખ રચિતભાઈ શાહ સાહેબ અને તમામ મારા પાયાના કાર્યકર્તાઓ થકી મને પાર્ટી તરફથી જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો અને ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવાર નામાંકન પત્ર પણ સરકારી ઓફિસની અંદર જમા કરાયેલું હતું. ત્યારબાદ ઉમેદવારી અને વાંધા આપવાનો થતો હોય તો અમારી સામેના ઉમેદવાર સામે અમને લાગતું હતું કે એમની આ કલમોની જોગવાઈ હેઠળ એમનું ફોર્મ રદ થાય એમ છે. એટલા માટે આજે અમે સવારે વાંધો રજૂ કર્યો હતો અને આજે અમારો વાંધો માન્ય રહ્યો છે અને મને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 3ના ઉમેદવાર બિનહરીફ તરીકે ચૂંટવા બદલ હું તમામ અધિકારીગણશ્રી, મારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોશ્રી, આપ સૌનો હું દિલથી આભાર માનું છું અને આવનારા દિવસોની અંદર બાકી રહેલી 23 નગરપાલિકાની સીટો એ પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવવાની છે. એટલે હું વધુ નહીં કહેતા. ભારત માતા કી જય, વંદે માતરમ.